દેશમાં તથા ગુજરાતમાં ભલે ભાજપની બોલબાલા હોય, પરંતુ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજકારણમાં છેલ્લા કેટલાય વર્ષોથી મૂર્છિત અવસ્થામાં રહેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગામી ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં એનએસયુઆઈના દબદબા સામે પડકાર આપવા માટે તત્પર બન્યું છે। એનએસયુઆઈની એકાદ બે સીટો વધારે આવતી હોય છે, એ ફેક્ટ વાત છે અને આ વર્ષે એબીવીપીની મેક્સિમમ સીટો આવે એનો પ્રયત્ન પણ થશે અને કદાચ એ દિશામાં અમે અત્યાર સુધીની જે પણ અમારી સ્ટ્રેટેજી છે એમાં સારી રીતે આગળ વધી રહ્યા છીએ અને લગભગ આ વખતે એબીવીપીની સારી સીટો પણ આવશે। તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજકારણમાં એનએસયુઆઈનું પલડું ભારે રહ્યું છે અને અવારનવાર યુનિવર્સિટીની ગેરરીતિ સામે આંદોલનાત્મક કાર્યક્રમો આપતું રહ્યું છે। જો કે યુવાનોમાં પીએમ બન્યા બાદ નમોની લોકપ્રિયતા એનએસયુઆઈ માટે પડકારજનક સાબિત થઈ શકે, જેને પહોંચી વળવા માટે કટિબદ્ધ છે। એનએસયુઆઈ એમાં માને છે કે ઇલેક્શન જીતવા માટે 15 દિવસની કે મહિનાની મહેનત પૂરતી ન થઈ શકે, એના માટે આખું વર્ષ વિદ્યાર્થીઓની વચ્ચે રહેવું પડે, જે એનએસયુઆઈ વર્ષોથી કરતું હિતમાં માનીએ છીએ। વિદ્યાર્થીઓને જ્યાં અન્યાય થતો હોય ત્યાં એનએસયુઆઈ હંમેશા માટે લડતું રહ્યું છે। એના અનુસંધાનમાં આજે અમે કાર્યક્રમો કરીએ છીએ, આંદોલનો કરીએ છીએ, ફીના ઘટાડા કરીએ છીએ, એ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખી અને અમને ઇલેક્શન વખતે અમને મત આપે છે। છેલ્લા 3 વર્ષના ગુજરાત યુનિવર્સિટીના સેનેટની 10 બેઠકો પરની ચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ તો 2012માં એનએસયુઆઈને 7 બેઠકો મળી હતી, જ્યારે એબીવીપીને માત્ર 3 બેઠકો જ પ્રાપ્ત થઈ હતી। તો 2013માં એબીવીપીનો પણ આવો જ હાલ થયો હતો। તો 2014માં એનએસયુઆઈને 1 બેઠકનું નુકસાન થયું હતું, તો એબીવીપીની 1 બેઠકમાં વધારો થયો હતો। ગુજરાત યુનિવર્સિટી સેનેટ ઇલેક્શનનો માહોલ જામી ચૂક્યો છે। એનએસયુઆઈ તથા વિદ્યાર્થી પરિષદે આ ઇલેક્શનમાં જીત માટે કમર કસી છે, ત્યારે યુનિવર્સિટી રાજકારણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એબીવીપી કયા પ્રકારે મહેનત કરે છે તે આવનારો સમય જ બતાવશે। કેમેરામેન અનિલ પટેલ સાથે અર્પિત દરજી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।